કીધું તમે અમેરિકા ગયા છો? હા. ત્યાં શું આમ કરન્સીમાં શું ચાલે? તો કે ડોલર ચાલે. ત્યાં પાણીની બોટલ કેટલાની મળે? $2 કે $3 કેટલા રૂપિયા થાય આપણા? 250-300 રૂપિયા. તો તમે એ પાણીની 250 રૂપિયાની બોટલ આવે અને તમે ભારતના 500 રૂપિયા આપો, તમને પાણી આપે? એટલે પેલો યુવાન જરા અકળાઈને કહે છે કે મહારાજ તમને ખબર પડે છે કઈ? એ 500 રૂપિયા પાણી ન આપે. પણ કેમ ના આપે? ત્યાં ડોલર ચાલે છે એટલા માટે, ત્યાંની કરન્સી ડોલર છે. પણ તે તમે પૈસા આપો તો ના, જે દેશમાં જે કરન્સી ચાલતી હોય એ જ ચાલે. અને ત્યારે આ ભારત વર્ષના સાધુએ કીધું મારે તમને એ જ શીખડાવવું છે કે જે દેશમાં કરન્સી ચાલતી હોય એ જ ચાલે. આ બધા દેશમાં જે ચાલે છે, ઉપરના દેશમાં પુણ્યની કરન્સી ચાલે છે ખાલી. અને આપણે જે દેશમાં ફરવા જઈએ એ દેશમાં જઈને આપણે ત્યાંની કરન્સી નથી ખરીદતા, આપણે અહીંયાથી લઈને જઈએ છીએ. એટલે મારે તમને ભલામણ કરવી છે કે ઉપરના લોકની કરન્સી પુણ્ય અહીંયા ખરીદીને જાજો, ઉપર પછી કોઈ દેવા નહીં આવે પાછળ. એ તો આપણે કહીને જઈએ છીએ કે અમારી પાછળ દાન પુણ્ય કરજો, દાન પુણ્ય કરજો. કોઈ દાન પુણ્ય નહીં કરે તો ભૂખા રહો ઉપર, કશી વ્યવસ્થા નહીં થાય. માટે તમને જે ભગવાને સંપત્તિ આપી છે એને તમે પુણ્યમાં કન્વર્ટ કરીને જાજો. થોડી સંપત્તિ ભગવાનના નામે વાવી. તો 3 વસ્તુ અહીંયા દાન દેવા માટે મહત્વની બતાવી. 3 દિવસ સુધી નંદ ઉત્સવ ઉજવાયો નંદ બાબાના ઘરે. 9મી, 10મી ને એકાદશી, અને હવે આવી દ્વાદશી. દ્વાદશીના દિવસે કૈલાસમાં બેઠેલા ભગવાન મહાદેવને એમ થયું કે લાવ મારા ઠાકોરજીના દર્શન કરી આવું. ભગવાનના પ્રાગટ્ય થયું છે તો ભગવાનના દર્શન કરી આવું. પણ વળી પાછો વિચાર આવ્યો કે આટલું નાનું બાળક થોડું કઈ શેરીઓમાં રમતું હોય, મને દર્શન કેમ થશે? અનેક વિચારોના અંતે નક્કી કર્યું કે લાવ એક ભિક્ષુક બનીને જાઓ અને કદાચ મને દર્શન થઈ જશે. યાચક બનીને જાઓ અને મને દર્શન થઈ જશે. જ્યારે ભગવાન મહાદેવ જવા તૈયાર થયા, નંદી આદિ ગણો પણ કહે છે પ્રભુ અમને લઈ જાઓ ને દર્શન કરવા. ભગવાન મહાદેવ કહે છે કે ના, બધા એક સાથે જશું તો કોઈને દર્શન નહીં થાય. એટલે એક કામ કરો, પેલા હું જઈ આવું, પછી તમને જે માર્ગ બતાવું એ માર્ગ ઉપર તમે જાજો. ભલે. પણ ભગવાન શિવને શેષ નાગે પ્રાર્થના કરી, પ્રભુ મને લઈ જાઓ સાથે. ભગવાન એને સમજાવે છે કે મને જઈ આવવા દો, પણ શેષે કીધું ના, મને તો લઈ જ જાઓ. તમારે જે માર્ગ કરવો એ કરો, પણ મને લઈ જાઓ. કેમ? તો કે મારે એ જોવા આવવું છે કે જે નારાયણ મારા શરીરની પથારી કરી અને સમુદ્રમાં સૂવે છે, એ નારાયણ આજે ઘોડિયામાં કેવા લાગે છે, મારીને જોવા માટે આવવું છે. મને સાથે લઈ જાઓ. ભગવાન એક જોગી બાબાનું રૂપ લઈને ઠાકોરજીના દર્શન માટે આવે છે. ભગવાન રામનું પ્રાગટ્ય થયું ત્યારે ત્યાં પણ ગયા હતા. મંગલ ભવન અમંગલ હારી દ્રવઉ સુદશરથ મહારાજ દશરથના આંગણામાં જે રમે છે, દશરથ બિહારી વિહારી. સંસ્કૃતમાં વ અને બ બે બોલી શકો તમે. હિન્દીમાં તમે વ અને બ બંને વસ્તુ બોલી શકો. તમે વ્રજ પણ બોલી શકો, બ્રજ પણ બોલી શકો, વિનતી પણ બોલી શકો અને બિનતી પણ બોલી શકો. તો ભગવાન ગોકુળમાં આવ્યા.
જોગીનું રૂપ લઈને ફરતા હતા. એમાં બરાબર એક ગોપીએ પ્રણામ કરીને કીધું બાબાને, બાબા તમે જ્યોતિષી હો એવું દેખાય છે. રસ્તો બતાવ્યો બાબાને. બાબાના મનમાં બત્તી થઈ કે હાલ ઘડીક જ્યોતિષી બની જાવ, કદાચ જ્યોતિષીના નામે પણ મને મળી જશે ભગવાન. અહીંયા સૌથી મોટો સંદેશો છે વાલા સ્વજનો, કે તમે ભગવાનના દર્શન કરવા માટે નીકળો, તમારી પાસે કોઈ રસ્તો ન હોય, કોઈ ઉપાય ન હોય, તમે કેવલ ભગવાનના દર્શન કરવા માટે નીકળો, પછી પરમાત્માને દર્શન કરવા દેવા, પરમાત્માને દર્શન આપવા અને ભગવાન સુધી તમારે બધાને પહોંચવું, એ બધી જ વ્યવસ્થા માત્ર ને માત્ર ઠાકોરજી કરે છે. પછી તમે ખાલી દર્શન કરવા માટે નીકળી જાઓ, કેવી રીતે અને કઈ જગ્યાએ કેમ પહોંચાડવા એ બધી વ્યવસ્થા ઠાકોરજી કરશે. ભગવાન મહાદેવ ગયા તો ભગવાન મહાદેવ જ્યોતિષી હતા નહીં, પણ છતાં પેલી સ્ત્રીએ કહ્યું તમે જ્યોતિષી લાગો છો, એટલે ભગવાનને લાઈટ થઈ, હાલ જ્યોતિષી બનવા દે. અને જ્યોતિષી બની અને પછી નંદ બાબાના ઘરે જાય છે, પણ માં યશોદા ભગવાનના દર્શન થવા દેતા નથી. ગોપીને કહ્યું આની પાસે મારા છોકરાને લઈ જવાય, મારો છોકરો ડરી જાય. માએ એક થાળ ભરીને બાબાને દક્ષિણા આપીને કીધું, લ્યો બાબા આ દક્ષિણા લઈ લો અને તમે વ્યા જાઓ, મારે તમારી પાસે જોશ નથી જોવડાવવા, મારો છોકરો બી જાય, મારો દીકરો ડરી જાય. બાબાએ બહુ સરસ વાત કરી છો. ભગવાન મહાદેવે કહ્યું, આપણે બધા પંક્તિઓ ગાઈએ છીએ ખબર, સુરદાસજી મહારાજનું પદ, ના ચાહીએ તેરી દોલત દુનિયા ઓર ન કંચન માયા, અપને લાલ કા દર્શ કરા દે મેં દર્શન કો આયા. આ પંક્તિ આપણને સંદેશો આપે છે. ભગવાન આપણને એમ કહે છે કે ભગવાન મહાદેવે માં યશોદાને કીધું કે માં મારે દક્ષિણા ન જોઈતી, કારણ પરમાત્મા કહે છે કપટ કરો તો કૃષ્ણની પ્રાપ્તિ ન થાય કોઈ દિવસ. કપટ હોય ને કૃષ્ણ ન હોય ક્યારેય. તો ભગવાને સ્પષ્ટ કહ્યું મને તમારા દીકરાના દર્શન કરાવી દો, મારે આ દક્ષિણા જોઈતી. માએ કહ્યું કે મારો છોકરો તમને જોવા નહીં મળે, આજે નહીં મળે ને કાલે નહીં મળે. બાબાએ કહ્યું કે જ્યાં સુધી તમારો છોકરો મને જોવા નહીં મળે ત્યાં સુધી હું બારો નહીં જાઉં, આંગણું મૂકીને નહીં જાઉં. અને ભગવાન નંદ બાબાના આંગણામાં ત્રિશુલ ખોડીને બેસી ગયા, આંખો બંધ કરી અને ભગવાનને પ્રાર્થના કરી છે. ઓ રંગીલા રણ છોડ શરણ હું તારે આવ્યો છું. ઓ રંગીલા રણ છોડ શરણ હું તારે આવ્યો છું. ઓ રસ નારણ છોડ શરણ હું તારે આવ્યો છું. નારણ છોડ શરણ હું તારે મારા પૂરા તું કરજે કોડ, મારા શરણ હું તારે
છું ઓ રંગીલા, ભગવાનને પ્રાર્થના કરે, પ્રભુ હું તમારા શરણે આવ્યો છું, જો તમે કઈક લીલા નહીં કરો તો મને માં દર્શન નહીં થવા દે. અને ગ્રંથોમાં લખ્યું છે કે નંદ બાબાના આંગણામાં બેસીને કરેલી પ્રાર્થના ભગવાન મહાદેવ પ્રાર્થના કરે, અને નંદ બાબાના ઓરડામાં ઘોડિયામાં સૂતેલા ભગવાન ઠાકોરજી પ્રાર્થનાને સાંભળે છે. કારણ આ દુનિયામાં પ્રભુ બીજું કઈ સાંભળે કે ન સાંભળે, આપણી પ્રાર્થના ચોક્કસ સાંભળે છે. ઠાકોરજી પ્રાર્થના અવશ્ય સાંભળે છે. અને એ પ્રાર્થનામાં તમારો સ્વાર્થ ન હોવો જોઈએ, નિસ્વાર્થ ભાવની પ્રાર્થના હોવી જોઈએ, તો પ્રભુ સાંભળે. ભગવાન મહાદેવની પ્રાર્થના સાંભળી અને પ્રભુ ઠાકોરજી પોતે રોયા છે. આ દુનિયામાં તમે જુઓ કેટલા લોકોની, મીરાની સાંભળી, નરસૈયાની સાંભળી, શકુબાઈની સાંભળી, મહારાષ્ટ્રની મીરા જનાબાઈની સાંભળી, મનસુખરામ માસ્તરના પત્ની ઉજમબાઈની સાંભળી, કેટલા લોકોની પ્રાર્થના ઠાકોરજી સાંભળી. પ્રભુ પ્રાર્થનાઓને સાંભળી રહ્યા છે. નરસિંહ મહેતાને તો કેટલી વાર સાંભળી. પિતાજીનું શ્રાદ્ધ કરાવ્યું, શામળિયાના લગ્ન કરાવ્યા, જેલમાં ગળામાં હાર આવ્યો, કુંવરબાઈના મામેરા કર્યા. પણ આ બધા કરતા વિશેષ મને એક ભગવાનની પ્રાર્થના કરનારું વ્યક્તિત્વ અને પરમાત્મા એની પ્રાર્થનાનો સ્વીકાર કરે. શકુબાઈ, મીરાબાઈ પાસે ઝેર પીવા આવવાનો વારો આવ્યો તો ભગવાન નારાયણ પોતે પુરુષ હતા અને પુરુષ બનીને આવ્યા. નરસૈયાના ઘરે કામ કરવાનો વારો આવ્યો તો નરસિંહ મહેતાના રૂપમાં પુરુષ બનીને આવે. પણ શકુબાઈનું કામ કરવા માટે અખિલ બ્રહ્માંડમાં એકમાત્ર પૂર્ણ પુરુષ કહેવાય અને છતાં સ્ત્રી બનીને આવે. તમે વિચાર કરો ખાલી, જે પૂર્ણ પુરુષ છે એ જ્યારે ભગવાન સ્ત્રી બન્યા હશે અને જ્યારે ભગવાને લાજ કાઢી હશે, ઘૂમટો તાણીને ભગવાન પાણીનું બેડું ભરીને જતા હશે, સસરા આવે ને એક હાથે આમ લાજ પકડીને એક હાથે હામણોથી વાળતા હશે આંગણું, ઠાકોરજી કેવા લાગતા હશે? શું પ્રભુની લીલાઓ છે! ભગવાન મહાદેવે પ્રાર્થના કરીને ઠાકોરજીએ સાંભળી. પ્રભુ પ્રાર્થનાને સાંભળીને રોયા છે. જેવો માં યશોદાના કાનમાં અવાજ પડ્યો કે લાલો રડે છે, દક્ષિણાનો થાળ નીચે મૂકીને ગયા. તમારા બાબા લઈ જાવ તો ભલે, ન લઈ જાવ તો ભલે. માં અંદર ગયા, ઠાકોરજીને લાલનજીને ઉઠાવ્યા, પોતાના ખોળામાં લઈ સાડીનો છેડો એના ઉપર ઢાંકી ભગવાનને પૈપાન કરાવે. પણ પરમાત્મા દૂધ નથી પીતા. માએ બહુ થબથબાવ્યા, રમકડાઓથી રમાડવાનો પ્રયત્ન કર્યો, પણ ગોપી આવીને પૂછ્યું કે માં, આજ તમારો છોકરો આટલું બધું કેમ રડે છે? ગોપી, ખબર નહીં મને, આજે પહેલી વાર આવું રોવે છે. આટલો છાનો રાખી, આટલા મહેનત કરીએ છતાં છાનો રહેતો નથી. એટલે ગોપી અજરા વાળા પોતાની ભાષામાં કીધું કે એમાં આને નજર તો નહીં લાગી હોય ને કોઈની. એટલે માને હતો સ્વભાવ હતો, એટલે માએ કીધું તારી વાત સાચી છે, હમણાં ઘણી સ્ત્રીઓ રમાડવા આવે છે તો કદાચ કોઈની નજર લાગી ગઈ હશે. એટલે માએ તરત જ ભગવાન ઉપરથી મરચું ને રાઈ ને મીઠું ને બધું ઉતાર્યું અને ચૂલામાં નાખ્યું. પણ ભગવાન શાંત ન થયા. પ્રભુ તો રોયા જ જાય છે. વળી માએ પાણીનો એક કળશ ઉતારીને ચોકમાં રેડી આવ્યા, છતાંય ભગવાન શાંત ન થયા. ગોપીએ બીજી વાત કરી, માં મને એવું લાગે છે આને ભારે નજર લાગી હશે.
માએ કહ્યું, આ તારી વાત સાચી છે ગોપી, મને એવું જ લાગે છે કે આને ભારે નજર લાગી હશે. તો હવે શું કરું? માં એક કામ કરું, ઓલા બાબા હજી બેઠા છે આંગણામાં, એને પૂછું, એને કદાચ નજર ઉતારતા આવડતી હોય. માં યશોદાએ કીધું કે હા જા, એને કહેજે દ્રવ્યો જોઈએ એ બધી વસ્તુ સામગ્રીને આપી દેશું, પણ એને કહેજે કે નજર ઉતારી દે પણ મારો છોકરો બહાર નહીં આવે. ગોપી દોડતા દોડતા આવે છે. બાબાને કીધું, બાબા એક કામ પડ્યું છે તમારું. શું? તમને કઈ જંતર મંત્ર આવડે છે? તમને કઈ નજર બજર ઉતારતા આવડે છે? કેમ? અરે મારા જશોદા માડીના છોકરાની નજર ઉતારી પણ રોવે છે બહુ, અમને એમ લાગે છે કે ભારે નજર લાગી છે, એટલે જો તમને નજર ઉતારતા આવડતું હોય તો કયો. બાબાએ કીધું, હાલને દર્શન થતા હોય તો નજર ઉતારવાના કામ કરીએ, આપણે તો દર્શનથી મતલબ છે. કેટલા ટપાકે રોટલો બન્યો એનાથી મતલબ નથી, આપણે તો રોટલાથી મતલબ છે. તો બાબાએ કહ્યું, હા મને આવડે છે ને, તો તમે નજર ઉતારી દો ને, તો જાઓ તમે લઈ આવો તમારા છોકરાને. ગોપી કહે છે, બાબા તમારે સામગ્રી જોઈ હોય એ તમને આપી દઈએ, પણ છોકરો બહાર નહીં આવે. કેમ? તો યશોદામાએ ના પાડી છે, છોકરો બહાર નહીં આવે. બાબા કહે છે, છોકરો બહાર નહીં આવે તો નજર નહીં ઉતારી દો. તો મને ન આવડે, અમારે ડોક્ટરનો નિયમ હોય, દર્દી પાસે આવે એને તપાસીને પછી દવા અપાય. તો તમે છોકરાને લઈ આવો તો જોઈ દો. ગોપી અંદર આવે છે. માને કીધું, માં બાબા તો બહુ જ્ઞાની છે, એને જંત્ર મંત્ર આવડે છે બધું, પણ એ એમ કહે છે તમે છોકરાને બહાર લઈ આવો તો જ નજર ઉતારી દો, નહીં તો નજર નહીં ઉતારી દો. માં યશોદાનો જીવ હવે રહેતો નહોતો, કારણ કે ભગવાન બહુ રોતા હતા. એટલે માએ ભગવાનને સફેદ કપડામાં વીંટળાવી અને તેડી અને બહાર આવે છે. જેવા ભગવાનને લઈને ઓસરીને કોરમાંથી નીચે ઉતરીને આંગણામાં આવ્યા અને ભગવાને આમ મોઢું ફેરવ્યું, ભગવાન સામે નજર કરી. જેવી ભગવાન બેયની નજર એક થઈ, આખી ઘટના બદલાઈ ગઈ. ભગવાન મહાદેવ રોવા લાગ્યા અને ભગવાન કૃષ્ણ હસવા લાગ્યા છે. માં યશોદાના મનમાં થયું, બાબા જ્ઞાની તો બહુ છે હો, અહીં તો નજર ઉતારી નથી, ત્યાં તો મારો છોકરો શાંતિ થઈ ગયો. અને બાબા દયાળુ કેટલા છે કે મારા છોકરાનું ઈ રોવે છે. પણ આ યશોદાને કોણ સમજાવે કે માં આ બે એકના એક છે, એકબીજાને ઓળખે છે, આ બધી લીલા એની છે, તને સમજાવે કોણ? ભગવાનની સામે જોયું. ભગવાને ભગવાનની હારે ભગવાનની નજર મળી. નજર મળતાની સાથે જ ભગવાન મહાદેવની આંખોમાંથી આંસુ વહે છે. તું મારો થઈ જા, હું તારો થઈ જાઉં, રંગ અને રો લાગે. તારી મારી નજર મળે તો પરમાનંદ થઈ જાય. તારી મારી નજર મળે તો પરમાનંદ થઈ જાય. તું સંબંધ મુझથી જોડ, તું સંબંધ મુझથી જોડ, શરણ હું તારે આવ્યો છું. ઓ રંગીલા છો, શરણ તારે આવ્યો
તો ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ તારી ને મારી નજર મળે તો પરમાનંદ થઈ જાય. પ્રભુ સાથે એકવાર નજર મળી જાય ભગવાનની આંખોમાં એવો તો જાદુ ભર્યો છે, એવું કામણ ભર્યું છે ભગવાનની આંખોમાં. એકવાર એની હારે નજર મળી જાય પછી વાત પતી ગઈ. પ્રેમ પણ કૃષ્ણની આંખોમાં ભર્યો છે. કૃષ્ણની આંખો જેના પર પડે અમુકને ભગવાન સજીવન પણ કરી દે, અને અમુકની ઉપર નજર પડે ભગવાનની તો આયુષ્ય હણી પણ નાખે. મહાભારતના યુદ્ધમાં અર્જુન કહે છે, પ્રભુ આ બધા મારા છે, હું નહીં મારું એને. પરમાત્માએ કહ્યું, તારે મારવાના ક્યાં છે? મારી નજર માત્રથી ક્યારના મરી ગયા છે, તારે ખાલી નિમિત્ત બનવાનું છે, એક નજર માત્રથી. પ્રભુએ નજર આપી અને પછી તો ઠાકોરજીને પોતાના ગોદમાં ભગવાને લીધા. થોડી વાર ભગવાનને રમાડ્યા, ભગવાનને નિહાળ્યા, ફરી પાછા માના હાથમાં આપી 4 પરિક્રમાઓ કરી અને ભગવાન ગયા છે. ભગવાનની પરિક્રમા કરી ઠાકોરજીએ. આ કથા આપણને બીજો એક સંદેશો બહુ સુંદર આપે છે કે ભગવાન કૈલાસમાં રહેતા હોવા છતાં, દેવોના દેવ મહાદેવ હોવા છતાં પરમાત્મા પોતે દર્શન કરવા માટે ગોકુળમાં આવ્યા છે. આપણને બધાને એક સંદેશો આપે છે કે ભગવાન જો ભગવાનના દર્શન કરવા આવતા હોય તો આપણે મનુષ્ય છીએ, આપણે નિત્ય ભગવાનના દર્શન કરવા મંદિરોમાં જવું જોઈએ. પણ કરુણા એ છે કે મંદિરો બહુ બને છે, મંદિરો નિર્માણ બહુ થાય છે, પણ મંદિરમાં જનારો વર્ગ નિર્માણ નથી થતો. મંદિરો બને એ પર્યાપ્ત નથી, પણ મંદિરમાં જનારો વર્ગ તૈયાર થાય એ જરૂરી છે. બાકી આપણે જોઈએ છીએ આખો દિવસ રામજી મંદિરે બધા બેસે, પણ જેવા પૂજારીને આમથી આવતા જોઈ જાય એટલે ઘરે વયા જાય, હાલો હાલો હાંજ થઈ ગઈ. સંધ્યાની આરતીમાં કેટલા લોકો હોય મંદિરમાં? ભગવાન, પૂજારી, નગારું, ધૂપિયું. એક સમય યાદ કરો જે આમાંથી 60 ઉપરના જે લોકો બધા બેઠા છે ને પૂછો કે લોકો વાડીએ ગયા હોય તોય સંધ્યાટાણું થાય એટલે તરત ઘરે આવી હાથ પગ મોઢું ધોઈને મંદિરે જતા હતા. ઘરમાં આંગણામાં જે કાંઈ દૂજાણું બાંધ્યું હોય એમાંથી નાની એવી ટબુડી પણ દૂધની ભરી અને રામજી મંદિરે જતા હતા. હવે આપણે એમ કહીએ કે તમે મંદિરે જાજો તો આપણને હળવેકથી કહે, પણ અમારે મંદિર બહુ આઘું છે. અરે તમારી સોસાયટીના ખૂણા ઉપર તો છે અહીંયા, તો કે એમ નહીં, અમે જે સંપ્રદાયમાં છે ને એ સંપ્રદાયનું મંદિર બહુ આઘું છે. કેટલી માનસિકતા આપણી બાંધી દીધી છે, સંકુચિત કરી દીધી છે કે આપણે જે સંપ્રદાયમાં માનતા હોઈએ એ જ મંદિરે જવું, બીજા મંદિરે જવું નહીં. કેટલી માનસિકતા બાંધી આપણે. મારી પ્રાર્થના છે તમને સૌને કે બીજા મંદિરમાં દાન ન દો તો કાંઈ નહીં, પણ દેવ દર્શને તો જાજો. ભગવાન ત્યાં તમે સેવા ન કરો તો કાંઈ નહીં, પણ દર્શને તો જાવું. ગમે તે સંપ્રદાયનું મંદિર હોય, પણ બસ આપણે નજીકમાં મંદિર હોય તો આપણે નિત્ય ભગવાનના દર્શન માટે જવું જોઈએ, નિત્ય ઠાકોરજીના દર્શન માટે જઈએ. તો ઈશ્વરના દર્શન માટે જશો. આવી કથા ભગવાન ઠાકોરજી દર્શન કરવા, ઠાકોરજીના દર્શન કરવા માટે ભગવાન મહાદેવ આવે એ પોતે બતાવે છે કે હું પણ ભગવાનના દર્શન માટે ગયો, તમારે પણ દર્શન માટે જવું જોઈએ. આ કથા મૂળ ભાગવત ગ્રંથમાં નથી, પણ આ કથાનો સંદેશો બહુ સારો હતો એટલે મને કહેવાની ઈચ્છા થઈ તમને. આ કથાના 2-3 સંદેશાઓમાં સૌથી અગત્યનો સંદેશો હતો કે પ્રાર્થના કરશો તો ઠાકોરજી સાંભળશે. પ્રાર્થના તમારી ઈશ્વર સાંભળ્યા વગર નહીં રહી શકે.
કીડીના પગમાં બાંધેલું ઝાંઝર ભગવાન સાંભળે છે, તો તારા અંતરમાંથી નીકળેલો નાદ પરમાત્મા નહીં સાંભળે? રહી જ ન શકે સાંભળ્યા વગર. એ કથા બતાવી. હવે ચતુર્દશી આવી છે. ભગવાનના જન્મનો 6થો દિવસ થયો. ચતુર્દશીના દિવસે, છઠ્ઠીના દિવસે વિધાતા લેખ લખે અને એ લેખમાં મેખ મારવા માટે કંસ દ્વારા પ્રેરાયેલી એ પૂતના કે જેને અધ્યાત્મ જગતમાં અવિદ્યા કહીને બોલાવી છે. નંદ બાબા ગોકુળમાંથી મથુરામાં કર દેવા માટે ગયા અને આ બાજુ મથુરામાંથી પેલી પૂતના ગોકુળમાં આવી અને ત્યાં પ્રવેશ કરે છે. ગોપાન ગોકુલ રક્ષાયા, બધા જ બાલકવાલને, બધી જ સ્ત્રીઓને ગોકુળની રક્ષાનું કાર્ય સોંપી અને નંદ બાબા મથુરા ગયા અને પૂતના ગોકુળમાં પ્રવેશ કરે છે. કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલઘાતિની શિશુંશ્ચારે ગ્રંથે પૂરગ્રામ્ય ગજાશુ. પરમાત્માને મારવા માટે થઈને બાળકોને મારતી મારતી પૂર ગ્રામ વ્રજાદિશુ, બધાને મારતી મારતી એ કંસથી પ્રેરાયેલી, એટલે કે અવિદ્યા અહંકારથી પ્રેરાયેલી. કંસ એટલે અભિમાન છે. અભિમાન દ્વારા પ્રેરાયેલી આ અવિદ્યા બાળકોને મારતી મારતી ગોકુળમાં પ્રવેશ કરે છે. નંદ બાબાના ઘરે જાય છે. રૂપનો અંબાર બનીને આવી છે. અને છતાં અદ્ભુત વાત એ છે કે બાળકોને મારવા વાળી પૂતનાની ઓળખાણ સુખદેવજી મહારાજ જેવા પરમ જ્ઞાની, એના માથાની અંદર સુગંધિત પુષ્પનો એને વેણી નાખી છે. એ ચોટલામાં એને વેણી નાખી છે, કપાળમાં ચાંદલો કર્યો, આંખમાં કાજલ કર્યું છે, હાથમાં કંગન પહેર્યા છે, કમરમાં એને કંદોરો પહેર્યો છે, પગમાં ઝાંઝર પહેર્યા છે, રૂપનો અંબાર થઈને આવી છે. આવું વર્ણન સુખદેવજી મહારાજ કરે છે રાજા પરીક્ષિતને. આપણને વિચાર આવે કે જે બાળકોને મારી નાખવા વાળી છે એનો પરિચય આવી રીતે, અને એ પણ સુખદેવજી મહારાજ. પણ એનું કારણ એક જ હતું. સુખદેવજી મહારાજે પૂતનાના વખાણ કર્યા એનું એકમાત્ર કારણ હતું કે પૂતનાની ગતિ ભગવાન તરફ હતી. પૂતના જતી હતી ભગવાન તરફ. એટલા માટે થઈને એના વખાણ કર્યા. પોતે આવી છે. માં યશોદા ઘરમાં કામ કરતા હતા, એને ખબર નહોતી. એક ઓરડાની અંદર, એક પલંગની અંદર, એક ઢવલિયામાં ભગવાન પોઢેલા હતા. એને ઉપાડ્યા અને પોતે કાલકૂટ નામનું વિષ જે પોતાની છાતી ઉપર લગાડીને આવેલી એ ભગવાનને પીવડાવે છે. ચારે બાજુ જોવે છે કોઈ છે નહીં. સમયનો લાભ ઉઠાવ્યો અને ભગવાનને વિષ પાન કરાવે. પરમાત્માએ આંખો બંધ કરી દીધી. ભગવાન આંખો બંધ કરીને બેસી ગયા. એના ખોળામાં સૂતા છે. વિબુધ્યતામ બાલકમારિકાગ્રહમ ચરાચરાત્મા સનિમીલિતે ક્ષણઃ. અનંતમારોપયદં ગમંતકં યથોરગં સુતમબુદ્ધિ
ભગવાને આંખો બંધ કરી દીધી. બહુ બધા મહાપુરુષો ભાગવતજીના એ મૂળ ગ્રંથમાં એ વાત બતાવી કે ભગવાને શું કામ આંખો બંધ કરી. કોઈ કહે છે બાળક નાનું છે એટલે ઊંઘમાં હોય એટલે આંખો બંધ થઈ. કોઈ કહે છે ભગવાન વિચાર કરે છે કે મારી માં યશોદા મને દૂધ પીવડાવે એની જેમ જ આ ધાત્રી બનીને આવી છે, મારી માં બનીને આવી છે, મને કંઈક પીવડાવવા આવી છે, તો મને શું ગતિ આપું? એ ભગવાન વિચાર કરવા માટે આંખો બંધ કરી. કોઈ સંત મહાત્મા એમ કહે છે કે અવિદ્યાને જોવી એ પણ આપણા પાપ માટે છે, માટે પાપને જોવું પણ નહીં. અવિદ્યા આંખોમાંથી પણ જીવનમાં પ્રવેશ કરી જાય. એટલા માટે પરમાત્માએ આંખો બંધ કરી દીધી. કોઈ એમ કહે છે કે ઝેર કડવું હતું એટલે કડવી વસ્તુ પીવામાં આંખો બંધ કરવાની હોય. નથી આપણે બાળકને જ્યારે દવા પીવડાવતા હોય ને કડવી હોય એટલે એ આંખો એ ના પાડે શું કહીએ આપણે? માં, અરે આંખું બંધ કરીને પી જાજો હમણાં. ભગવાનને ઝેર કડવું પીવાનું હતું એટલે આંખો બંધ કરી દીધી. બીજું ઝેર પીવાનું હતું એટલા માટે જેને ઝેર પીધું હતું એ મહાદેવને સ્મરણ કરવા માટે આંખો બંધ કરી દીધી. અને છેલ્લી વાત, રામાવતારમાં પણ શૂર્પણખા આવે છે ત્યારે તો ભગવાને આંખો બંધ ન કરી, તો શું એ અવિદ્યા નહોતી આવવાની અંદર? પણ પરમાત્મા, ત્યારે તમે સાંભળ્યું હશે રામચરિતમાનસમાં કે ભગવાન જ્યારે શૂર્પણખા સાથે સંવાદ કરતા હતા ત્યારે ભગવાનની નજર જાનકીજી તરફ હતી, સીતાજી તરફ હતી. અને અહીંયા હજી રાધાજીનો પ્રવેશ થયો નથી તો નજર કોની સામે રાખવી? એટલા માટે ભગવાને આંખો બંધ કરી દીધી. અને પરમાત્મા પોતે વિષપાન કરે છે. ભગવાનને ઝેર પીધું, કારણ કે પત્રમ પુષ્પમ ફલમ તોયમ. ગીતાજીમાં ભગવાન પોતે કહે છે કે મને જે કાંઈ અર્પણ કરી બધું સ્વીકાર કરું છું. પરમાત્માએ પોતાનું ઝેર સ્વીકાર કર્યું. પછી આની અંદર દૂધ હતું નહીં એટલે પરમાત્માએ એનો પ્રાણ ખેંચો. ભગવાન એટલા બધા ક્રોધમાં હતા, એની દાઢો વડે ભગવાન એને યાતના આપે છે. તસ્મિન સ્તનમ દૂર્જર વીર્યમુલ્બણમ ઘોરાંક માદાય શિશોર્દદાવથ कराभ्यां भगवान् प्रपीड्यत प्राणैः समरोष समन्. ભગવાને એકદમ આવેશમાં આવીને, ક્રોધમાં આવીને પૂતનાનો પ્રાણ ખેંચે છે. અને જ્યારે એનો પ્રાણ ખેંચાવા લાગ્યો ત્યારે પોતાના મૂળ સ્વરૂપમાં આવી આકાશ માર્ગે ઉડે છે. અને ભગવાનને 2 વખત કહ્યું, એ છોકરા મને છોડી દે, મને છોડી દે. 2 વાર. સામુંચ મુંચાલમિતિ પ્રભાષિણી નિષ્પીડ્યમાનાખિલ જીવમર્મણી. જ્યારે ગાત્રો ખેંચાવા લાગ્યા એના, એટલે પૂતના ભગવાનને કહે છે કે એ છોકરા મને છોડી દે, મને છોડી દે. આ 2 વાર કહ્યું છોડી દે. સા મુંચ મુંચાલ મિતિ. 2 વખત છોડવાનો અર્થ એટલે અધ્યાત્મ જગતમાં મહાપુરુષો કહે છે કે જન્મ અને મરણના ફેરામાંથી મને હવે છોડી દે. સા મુંચ મુંચાલ મિતિ. પરમાત્માએ પૂછ્યું કે પૂતના, બીજાને દુઃખ દેનારી આજ પોતે દુઃખમાં આવી ત્યારે સમજાયું તને કે દુઃખ શું છે? પછી ભગવાને અંતેનો પ્રાણ ખેંચો અને પોતે પડે છે, ધરાશાયી થઈ. ભાગવતજીમાં લખ્યું છે યોજનો સુધી વૃક્ષોને પાડી નાખ્યા છે. પોતાની શબ, પોતાની ચિત્તા પોતે તૈયાર કરી છે. માં યશોદા લાલનજીને જ્યાં ઓરડામાં શોધે તો ભગવાન હતા નહીં.
બૂમા બૂમ કરીને જ્યાં જોયે તો આમ માર્ગમાં જોયું તો પૂતનાના શરીર ઉપર ભગવાન રમે છે. માં યશોદા દોડીને ગયા અને ભગવાનને લઈને આવ્યા. ગૌગોષ્ઠમાં ગયા, ગાયનું છાન લગાડ્યું, ગૌમૂત્ર લગાવ્યું, ગાયનું પૂંછડું 7 વખત ભગવાન ઉપરથી ઉતાર્યું. મારા છોકરા ઉપરથી આજે ઘાત ગઈ. અને ત્યારબાદ આ બાજુ વસુદેવજી મહારાજની પ્રાર્થનાને લઈને નંદ બાબા જલ્દીથી ઘરે આવે છે. આવ્યા તો જોયું કે પૂતના નામની કોઈ રાક્ષસી આવી છે અને એને કૃષ્ણને એને મારે છે. પણ સૌથી અગત્યની વાત આ કથામાં એ છે કે જ્યારે પૂતનાને સળગાવી હતી ત્યારે એના શબના ટુકડા કરવા પડ્યા, એટલી મોટી હતી. અને ટુકડા કર્યા અને જ્યારે સળગાવી તો રાક્ષસીના શરીરમાંથી સુગંધ આવી. શા માટે? તો કહે છે કે ભગવાનનો સ્પર્શ થાય એટલે ગમે તેવો જીવાત્મા હોય એ સુગંધિત બન્યા વગર રહી ન શકે. જેને સત્સંગ મળે એ સુગંધિત થઈ જાય. સંતોની સંગ અને પ્રભુની કથાનો એક સુવાસ જ એવી છે કે માણસ પછી તમે ગમે ત્યાં હો એ તમારી સુવાસને ફેલાવ્યા કરે. માણસે એક અત્તરને એક પુષ્પને નીચોવીને અત્તર બનાવ્યું હોય, એ અત્તર તમે લગાડીને બેઠા હો તો તમારાથી કદાચ 20-25 ફૂટમાં તમારી એની સુવાસ આવે. પણ ભગવાનના સત્સંગની સુવાસ એટલી છે કે તમે ગમે ત્યાં રહેતા હો. નરસિંહ મહેતા જુનાગઢમાં થયા પણ સુવાસ એની અહીંયા આ કથા ચાલે તો અત્યારે એની સુવાસ આવે છે આપણને. ઓહો, નરસિંહ મહેતા હતા ભગવાનના ભક્ત. આ સત્સંગની સુવાસ છે, પ્રભુના સંગનો આ સુગંધ છે. પરમાત્માએ પૂતનાનો ઉદ્ધાર કર્યો. અહીંયા પેલી વેલી આ રાક્ષસીને મારીને ભગવાને રામાવતારમાં પણ એ કહી બાણ પ્રાણ હરિ લીનહા દીન જાની તેહી નિજ પદ દીનહા. રામચરિત માનસ પણ એમ કહે છે કે ભગવાને પેલી વેલી તાડકાને મારી અને કૃષ્ણ અવતારમાં પરમાત્માએ પેલી પૂતનાને મારી. કેમ? આ બંને અવિદ્યા છે. અને ભગવાન કહે છે કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર આ બધું જ અવિદ્યાથી પ્રગટ થાય છે. એટલા માટે થઈને સૌથી પહેલા અવિદ્યાને મારો એટલે કામ ક્રોધને જન્મ નહીં મળે પછી આ સંસારમાં. પેલા અવિદ્યાને મારી દો. અવિદ્યાને મારી ભગવાને. એ પૂતનાના ઉદ્ધારની કથા. પછી તો માં યશોદાએ પૂતના કવચ ગાયું 8 શ્લોકોમાં. એક ભગવાનનું નામ લઈને ભગવાનના રક્ષા માટે થઈ ભગવાનના નામો લીધા છે. જીવાત્મા દુઃખમાં આવે તો ભગવાનને યાદ કરે અને ભગવાનની ઉપર કોઈ દુઃખ આવે તો ભગવાનનું નામ યાદ કરવામાં આવે છે. પરમાત્માએ પૂતનાનો ઉદ્ધાર કર્યો. સમય વ્યતીત થયો, ભગવાન પડખું ફરતા શીખા અને નંદ બાબાએ આખા ગોકુળને સટ્ટાસુર નામનો રાક્ષસ બળદગાડાનું રૂપ લઈને આવેલો અને ભગવાનને મારવા આવેલો. પણ પરમાત્માએ માં યશોદાજીએ લાલનજીને એ બળદગાડા નીચે પારણીયું બાંધીને એને પોઢાડેલા. કેમ કે જો આ સ્ત્રીઓ બધી આવશે તો મારા છોકરાને સુવા નહીં દે. એટલે માં યશોદાજીએ પારણિયાને બળદગાડા નીચે બાંધી દીધેલું. અને બળદગાડું એટલે સટ્ટાસુર ભોગ વૃત્તિ હતી. અવિદ્યા મરે એટલે ભોગ આવ્યા વગર ન રહે પછી. પણ પરમાત્મા એને પણ મારે છે. માં યશોદાજીએ ભગવાનને પોઢાડ્યા. ત્યારબાદ પરમાત્માએ લાત મારીને એ બળદગાડાને ઊંધું નાખ્યું છે. આવી કથા ભાગવતજીમાં છે. નહીં તો ધારે તો એ એક મુષ્ટિકા પણ મારી શકે. શાસ્ત્રી બાબા ધારે તો એ મુષ્ટિકાય મારી શકે, પણ એને શું કર્યું? લાત મારી. કારણ પરમાત્માએ આપણને સંદેશો આપ્યો છે કે અમુક ઉંમર થાય એટલે માણસે ભોગને લાત મારી દેવી. આપણે નથી કહેતા ભાઈ હવે આનો અડું, મેં આને પાટું મારી દીધું, હવે ન અડવાનું. તો ભોગને લાત મારવાની વાત પરમાત્માએ લાત મારી અને બળદગાડાના રૂપમાં આવેલા સટ્ટાસુરને ભગવાનને માર્યો. અંદર જેટલા પણ રસોથી ભરેલા જેટલા માટલાઓ હતા બધા ઢોળાઈ ગયા છે. તો ભગવાને સટ્ટાસુરનો ઉદ્ધાર કર્યો. ત્યાર પછી પરમાત્માને થોડો સમય વ્યતીત થયો અને એ સમયમાં એક તૃણાવર્ત નામનો એક રાક્ષસ આવે છે. વંટોળિયાનું રૂપ લઈને આવેલો. ભગવાન બાર આંગણામાં સૂતેલા હતા. માં યશોદા ઘરમાં કામ કરતા હતા. વંટોળિયો ભગવાનને લઈને ઉપર ચડે છે.
ભગવાનને બહુ ગમ્યું, આ તો મામાએ હવે વિમાન મોકલ્યું. પણ જેવી એણે મથુરા તરફ ગતિ કરી તો ભગવાને ના પાડી કે ભાઈ ગોકુળમાંથી બહાર નહીં નીકળાય. કારણ કે પરમાત્મા 5 નિયમો સાથે જીવન જીવતા હતા. ગોકુળમાં રહ્યા તો ભગવાને 5 નિયમો લઈને બેઠા હતા. ભગવાન જેવા ભગવાન 5 નિયમ લઈને બેસે છે એટલે આપણને સંદેશો મળ્યો કે આપણે જીવનમાં કમસે કમ એક નિયમ તો રાખવો જોઈએ. ગમે તે નિયમ વગરનું જીવન જ ન ચાલે. ભગવાનના 5 નિયમો હતા. એમાં પહેલો નિયમ હતો કે 11 વર્ષનો ન થાવ ત્યાં સુધી ગોકુળ છોડીને બહાર નહીં જાઓ, વ્રજ છોડીને બહાર નહીં જાઓ. બીજો નિયમ ભગવાનનો હતો મારા માથાના વાળ નહીં ઉતરાવું. ત્રીજો નિયમ હતો સીવડાવેલા કપડાં નહીં પહેરવું. ચોથો નિયમ હતો વૃંદાવનમાં રહીને જેટલા રાક્ષસોને મારું હાથમાં હથિયાર નહીં લઉં. અને 5મો નિયમ હતો કે જ્યાં મારી ગાયો ઉઘાડા પગે ચાલે એ વૃંદાવનમાં હું કોઈ દી પગમાં ચાખડીઓ નહીં પહેરું. ભગવાન વૃંદાવન રોકાયા ત્યાં સુધી ચાખડીઓ ન પહેરી. અને એના જ કારણે આજની તકે વર્તમાન સમયમાં પણ આપણે વૃંદાવનમાં જઈએ તો વૃંદાવનની રજ આપણે માથામાં અને મોઢામાં મૂકીએ છીએ. નંગે પાંવ ચલે છે કૃષ્ણ યહાં પર. તો ભગવાને 5 નિયમો રાખ્યા હતા. છતાં પણ આ તૃણાવર્ત માન્યો નહીં. પરમાત્માએ પોતાનો વજન વધાર્યો, એની ગતિ મંદ પડી અને એને વિચાર આવ્યો તૃણાવર્તને કે હું આ નંદ બાબાના છોકરાને લઈ આવ્યો કે એના આંગણામાંથી કોઈ મોટી પથ્થરની શિલા લઈ આવ્યો. પથ્થરની શિલા અંતે યાદ આવી તો પરમાત્માએ એને પથ્થર સાથે પટકી અને મોતને ઘાટ ઉતાર્યો છે. ભગવાને એનો ઉદ્ધાર કર્યો છે. ભગવાને એ તૃણાવર્તનો પણ ઉદ્ધાર કર્યો. પછી તો મા યશોદાને ભગવાને પોતાના મુખારવિંદની અંદર 14 બ્રહ્માંડના દર્શન કરાવ્યા છે. 14 બ્રહ્માંડ એને દેખાડ્યા. માં મોહ પામી ગયા કે અમારો દીકરો નથી. આ તો કોઈ ભગવાનનો અવતાર છે. પણ પરમાત્માએ લીલા કરી કે માં મને જો ભગવાન માની બેસશે તો મારાથી આ લીલાઓ નહીં થાય અને મને માનો પ્રેમ નહીં મળે. એટલે તરત જ ભગવાને ફરી પાછી મા ઉપર માયાની ચાદર ઉડાડી દીધી. અને આ સંસારમાં ભગવાનની માયા બહુ પ્રબળ છે. સંસારની માયા બહુ પ્રબળ છે. પણ એ માયામાંથી છૂટવું હોય તો એક સાધન છે. માયાપતિનું શરણ સ્વીકારી લો. Bowling at ₹400 and SIP at just ₹100. Open free Demat account. Mutual fund investments are subject to market risks. Read all the scheme related documents carefully. अरे यार, काश इस थाली की तरह MTF पोजीशंस भी अनलिमिटेड होती है ना। एम स्टॉक पर MTF विद अनलिमिटेड होल्डिंग पीरियड इंस्टेंट। सच्ची? मुच्ची। Investments in securities markets are subject to market risk. Read all the related documents carefully before investing. બહુ સામાન્ય એક ઉદાહરણ તમને આપું. તમે માછીમારના હાથમાં કોઈ દી પેલી જાળ જોઈ છે? માછલીઓ પકડવાની જાળ તમે જોઈ છે? તમે જોજો માછલીઓના એ જાળના છેડા ઉપર એક લાંબી દોરી હોય. માછીમાર ગોઠણ સુધીના પાણીમાં ઊભો રહે અને પછી માછલીની જાળ આમ ફેલાવે. એનાથી દૂર દૂર રહેલી માછલીઓ એની જાળમાં ફસાઈ જાય. પણ એની નજીકમાં માછીમારના પગની આજુબાજુ જેટલી માછલીઓ છે એની જાળમાં ફસાતી નથી. આ સામાન્ય ઉદાહરણ તરીકે આપણને એક સંદેશો મળે કે માછીમાર પોતાની માછલીઓને પકડવા માટે થઈ અને જાળ નાખે તો દૂર હોય એ માછલીઓ પકડાઈ જાય, પણ પોતાના પગમાં રખડતી માછલીઓને પકડી ન શકે. એમ આ પરમાત્માએ આ સંસાર પર માયાની જે જાળ ફેલાવી છે એ માયાની જાળમાંથી છૂટવું હોય તો ભગવાનના ચરણમાં આજુબાજુમાં આટા માર્યા કરો. પરમાત્માના એ ચરણની આસપાસ રહેશો તો જાળમાં ફસાશો નહીં કોઈ દિવસ. માયાપતિનું શરણ સ્વીકારી લો. ભગવાને માયા કરી અને માને ફરી પાછો પુત્ર ભાવ પ્રગટ થયો. સુખદેવજી મહારાજ કહે છે, રાજા ભગવાન પછી થોડા મોટા થયા એટલે નામકરણ સંસ્કાર થયું ભગવાનનું. ગર્ગાચાર્ય ઋષિને વસુદેવજી મહારાજે પ્રાર્થના કરેલી, બાપજી મારા દીકરાઓનું નામકરણ સંસ્કાર તમે કરી આવી દો.
ગર્ગાચાર્ય મુનિ ગોકુળમાં આવેલા. ગોકુળમાં આવી નંદ બાબાના ઘરે હતા. નંદ બાબાને ત્યાં રોકાયા અને નંદ બાબાએ સામેથી કીધું કે મારા દીકરાઓના નામકરણ સંસ્કાર કરી દો તમે. ગર્ગાચાર્ય ઋષિ કહ્યું કે નંદરાય, હું તો યાદવોનો કુળ ગોર છું. તમારા દીકરાનું નામકરણ સંસ્કાર કરીશ તો કદાચ તમારા દીકરા ઉપર ઘાત આવશે. તો નંદ બાબાએ કહ્યું કે બાબા એક કામ કરીએ, આપણે કોઈને ખબર ન પડે એમ કરી નાખીએ. પણ તમારા જેવા મહાપુરુષ આવ્યા છે તો તમારા હાથેથી જ જો મારા દીકરાનું નામકરણ સંસ્કાર થાય તો એનાથી વિશેષ બીજું કાંઈ ઉત્તમ નથી. તમારા હાથેથી નામકરણ સંસ્કાર કરાવી દો. અને એટલા માટે તમે જુઓ, આપણે મોટા મોટા મહાપુરુષોના મુખેથી આપણે આપણા દીકરાઓનું દીકરીઓનું નામકરણ સંસ્કાર કરાવીએ છીએ. ગર્ગાચાર્ય ઋષિ અને બધા સૌ લોકો ગૌશાળામાં એકાંતમાં બેસી અને નામકરણ સંસ્કાર કરવા માટે બેઠા છે. સૌથી પહેલા રોહિણીના દીકરા મોટા છે એટલે એનું નામ પાડે છે. અયમ હિ રોહિણી પુત્રો રમયન સુરદો ગુણૈ આખ્યાસ્યતે રામૈતિ બલાધિક્યાદ બલં વિદો. ગર્ગાચાર્ય મહારાજે રોહિણીના દીકરા જે છે એનું નામકરણ કર્યું અને એનું નામ પાડ્યું છે બલરામજી મહારાજ. થોડી વાર થઈ એટલે નંદ બાબાએ કહ્યું, બાબા હવે અમારા દીકરાનું નામ પાડો તમે. ગર્ગાચાર્ય ઋષિ કહે કે હું શું નામ પાડું? તમારા દીકરાનું નામ પાડવામાં તો હું મારું નામ ભૂલી ગયો છું. બાબા, અમે એને લાલો કહીને બોલાવીએ છીએ, એક નામ તમે આપો. ગર્ગાચાર્ય મહારાજ તો એટલું બોલ્યા છે કે આને વેદો પણ બોલાવતા થાકી ગયા. બહુની સંતિ નામાની રૂપાણી ચસુતસ્યતે આના કેટલા નામો છે? કોઈ એને મોહન કહે, કોઈ એને માધવ કહે, કોઈ એને ગોવાળિયો કહે. કેટલા નામો છે? એક નામ થોડું છે. હરિસુંદર નંદ મુકુંદા હરિનારાયણ હરિઓ હરિસુંદર હરિસુંદર નંદ મુકુંદા હરિનારાયણ હરિઓ હરિ કેશવ હરિ ગોવિંદા હરિનારાયણ હરિઓ હરિ કેશવ હરિ ગોવિંદ હરિ નારાયણ હરિઓ હરિસુંદર નંદ મુકુંદા હરિનારાયણ હરિઓ હરિસુંદર નંદ મુકુંદ હરિ નારાયણ હરિઓ. ભગવાનના અનેક નામો છે, પણ બાબા તમે એક નામ આપો ને મને. અને ત્યારે ગર્ગાચાર્ય મહારાજે કીધું કે નંદરાય, તમારો દીકરો દરેક યુગમાં આવે છે અને દરેક યુગમાં અલગ અલગ વર્ણનો થઈને આવે છે, પણ આ વખતે આ તમારો દીકરો દ્વાપરની અંદર શ્યામ વર્ણનો થઈને આવ્યો છે, એટલે પેલું નામ એનું હું કૃષ્ણ રાખું છું. અને ગર્ગાચાર્ય મહારાજે નામકરણ સંસ્કાર કર્યું. બોલીએ કૃષ્ણ કનૈયાલાલ કી. મથુરાનો મોહન ને
ગોકુળનો ગોવાળિયો મથુરા ગોકુળનો ગોવાળિયો ઓ મથુરામાં મોહન ને ગોકુળમાં ગોવાળિયો મથુરા ગોકુળમાં ગોવાળિયો દ્વારિકાનો રાજા રણ છોડ ક્યાં નામે લખવી કંકોતરી દ્વારિકાનો રાજા રણ છોડ ક્યાં નામે લખવી કંકોતરી રોજ રોજ બદલે મુકામ ક્યાં નામે લખવી કંકોતરી રોજ બદલે મુકામ ક્યાં નામે લખવી કંકોતરી નરસિંહ મહેતાનો સ્વામી શામળિયો નરસિંહ નરસિંહ મહેતાનો સ્વામી શામળિયો નરસિંહ મીરાનો ગિરિધર ગોપાલ ક્યાં નામે લખવી કંકોતરી ગિરિધર ગોપાલ ક્યાં નામે લખવી કંકોતરી હરી તારા નામ છે હજાર ક્યાં નામે લખવી કંકોતરી તારા નામ છે હજાર ક્યાં નામે લખવી કંકોતરી ભગવાનના અનેક નામોની કથા. વસુદેવનો દીકરો છે એટલે વાસુદેવ પણ કહેવાશે. જેવી જેવી લીલાઓ કરશે એવા એવા નામથી આ તમારો દીકરો ઓળખાશે. નંદરાય અનેક નામોથી ઓળખાશે. નામકરણ સંસ્કારની કથા બતાવી. માં યશોદાએ પૂછ્યું, બાબા જરાક જોઈ દ્યો ને, મારો દીકરો ભણશે કે નહીં ભણે? માએ જોઈને કહ્યું, બાબાએ જોઈને કહ્યું, માં આ તમારો દીકરો ભણશે નહીં, આખી દુનિયાને ભણાવશે ખરો. દૂધ પી. મનસુખો કહે છે, કનૈયા તમારા ઘરે બધું દુજાણા છે એટલે તને બધું કહેતા આવડે, અમારી ઘરે એવું કાંઈ છે નહીં. અરે પડોશમાંથી માગીને લઈ આવવાનું. મનસુખો કહે છે કે પણ લાલા, પડોશમાંથી માગ્યું કેટલીક વખત આપે? ભગવાને કીધું માગ્યું ન આપે તો ચોરી કરી લેવાની. ચોરી કરવાની વાત આવી તો ભગવાનની વાતને લઈને મનસુખો હસે છે. કનૈયા આ વાત મને બહુ ગમી તારી. ભગવાને કીધું આ વાત તને કેમ ગમી? તો કહે છે કે તારા કહેવા મુજબ હું ચોરી કરવા જાઉં ને ગોપીના હાથમાં પકડાઈ જાઉં અને ગોપી મને એક ધબ્બો મારે તો મારું તો ત્યાં અષ્ટતમ કેશમ થઈ જાય. તને બહુ ચિંતા હોય તો તું મારા માટે ચોરી કરે ને ખવડાવ મને. ભગવાને કીધું હાલ આ વાત મને ગમી. પછી પરમાત્માએ પોતાના મિત્રો માટે થઈ અને એક મંડળની સ્થાપના કરી. પેલું વેલું મંડળનું સ્થાપન કરવાનું જો કોઈ શરૂઆત કરી તો ભગવાન કૃષ્ણએ. આ ગોપીઓ મંડળ ને આ બધું પછી આવ્યું. પેલું વેલું ભગવાને મંડળ સ્થાપ્યું અને એ પણ કેવું તો કે ચોરીય વિદ્યા પ્રસારણ મંડળ. ચોરી કરવાની વિદ્યા શીખડાવે એનું મંડળ. અફલમ કફલમ એનો મંત્ર હતો. અને એટલું વાયુ વેગે કામ ઉપાડ્યું પછી તો ભગવાને ગોપીઓના ઘરમાંથી માખણ લઈ આવે, દહીં લઈ આવે, છાશ લઈ આવે અને માટલાઓ ફોડી નાખે. ગોપીઓ ત્રાસી ગઈ ભગવાનથી. બધી ગોપીઓ એકવાર ભેગી મળીને માં યશોદા પાસે ગઈ. યશોદાજીને ફરિયાદ કરી કે તારો છોકરો અમારા ઘરમાં ચોરી કરવા આવે છે. યશોદાજી કીધું મારા ઘરમાં માખણ નથી, તારી ઘરે ખાવા આવે? મારી ઘરે અડતોય નથી કોઈ દી. પણ માં યશોદાને ખબર નહીં હોય કે ઘણા ઘણાને ઘરનું ભાવતું જ ન હોય.
તો માએ એને રસ્તો બતાવ્યો કે તમે જરા અંધારામાં એને સંઘરી જો માટલું એટલે ન આવે, એને ન જડે. એક ગોપી કીધું કે અમે ઈ ટ્રાય કરી લીધી, પણ તારો છોકરો કઈક એવું વસ્તુ લઈ આવ્યો છે કે બહારનો સૂર્યપ્રકાશ ઘરમાં લઈ આવે છે, ચાંદડું પાડે ઘરમાં અને માટલું ગોતી લે છે. તો માએ કીધું એક કામ કરો, ઉપર શિકામાં લટકાવી દો. એક ગોપી કહે છે અમે એ કર્યું. તો શું થયું? તો કે તારો છોકરો આખા ગામના છોકરાને લઈને આવે છે, એકબીજાના ખંભે ચડી જાય છે અને માખણ ઉતારી લે છે. ભગવાનને પૂછ્યું કે તું આવું બધું કરે છે? ભગવાને કીધું જો માં, અમે કોઈ ઘરમાં ચોરી કરતા નથી, આ તો એના છોકરાઓ અમારા માટે લઈ આવે ને અમે ખાઈએ છીએ. એક ગોપીને એટલે માએ કીધું કે ગોપી રેવા દે ને, છોકરા આપણા છે ને, ક્યાં કોઈ બહારના છે, ભલે ને ખાઈ જાય, શું થઈ ગયું? ગોપી કહે છે કે છોકરાઓને ખવડાવે ત્યાં સુધી વાંધો નથી, તારો છોકરો કૂતરા, બિલાડા, વાંદરા ને કાગડાને ખવડાવે છે. માએ પૂછ્યું લાલા તું આવું કરે છે? ભગવાને કીધું માં, તમે નહોતું કીધું મને કે બધાને ખવડાવીને પછી ખાવું? તો અમે બધા ત્યાં બેઠા હતા, તો એવા સમયે એ બધા અમારી સામું જોઈને બેઠા હતા, તો મને એમ થયું કે આનો જીવ પડશે, લાવ આને ખવડાવું. અને આ દુનિયામાં વાલા સજ્જનો, જેટલા પણ જીવાત્મા છે એને જમાડવાનું કામ આપણો ભગવાન એક જ કરે છે. આપણે કશું નથી કરતા, બધું ભગવાન કરી રહ્યા છે. આપણે નિમિત્ત માત્ર છીએ. અને છતાંય આપણને એમ થાય છે કે અમે કર્યું, અમે કર્યું, અમે કર્યું. આપણે તો આટલું દોડીએ છીએ, ચાલો કોઈકને કહીએ ને કથામાં આવજો ને, તો શું કઈ કથામાં તો આવવું છે, પણ ભાઈ આ ધંધો એવો છે ને નવરું નથી થવાતું, એટલે આપણે કઈ 2 દિવસ રજા મૂકી દો પણ કથામાં આવો. તો તરત કે ભાઈ 2 દી રજા મૂકીએ તો ખાવું હું? મને તો હજી સુધી નથી સમજાતું. આપણે એટલું જ કમાણા 2 દી કમાવા નહીં જઈએ તો આપણે ભૂખા રહી જાવ. આપણને ભગવાન એટલું જ આપ્યું છે. અને એક વાત યાદ રાખજો, ભૂખો ઉઠાડે છે, ભૂખો સુવારતો નથી ક્યારે કોઈને. કીડીને કણ અને હાથીને મણ આપીને જ રહે છે. આપણે જેટલું મહિને જોઈએ ને એટલું તો એ માણસ ભગવાન હાથીને એક દીમાં આપી દે છે. પણ છતાંય આપણને એમ થાય છે કે આ તો બધું અમે કરીએ તો જ અમારું પેટ ભરાય. આપણા દીકરાઓના લગ્ન હોય, આપણા દીકરાના લગ્ન હોય અને જમવામાં આપણે ડીશ રાખી હોય, કેટલા રૂપિયાની ડીશ હોય? મોંઘા મોંઘી. હે સુખાભાઈ, 2000 ની, 5000 ની રાખો ને, હાલો આપણે ક્યાં દેવા છે? તો આપણે શું કહી? મારા દીકરાના લગ્નમાં 5000 ની ડીશ હતી, પણ આપણે એને કહેવું પડે કે તારા છોકરાના લગ્નમાં 5000 ની થાળી થઈ, ગીરના જંગલમાં અમારા ઠાકોરજીની કૃપાથી ઓલા સિંહને 50000 ની થાળી મળે છે. એક ભેંસને મારે તો 50000 ની થાય, અને ઘણા ઘણાને તો એક થાળી 2 કરોડમાંય પડે. કેટલામાં? 2 કરોડમાં પડે. કોઈને 5 લાખમાં પડે, કોઈને 10 લાખમાં પડે. એક મહાત્માજીના મોઢેથી એક વાત સાંભળી હતી મેં, કે આપણો વ્યવસાય એવો હોય ને એટલે પછી અધિકારીઓની હારે આપણે સંબંધ એવા રાખવા પડે, એના વગર કામ થાય નહીં. એટલે અધિકારીની હારે સંબંધ કેળવતા જાય. પેલા જાય ત્યારે જરા પેંડાનું બોક્સ લઈ જાય, પછી એકાદી ગિફ્ટ લઈ જાય. આમ કરતા કરતા આમ એટલો બધો ઘરાબો થઈ જાય. પછી ઘરે જમવા બોલાવે, ઘરે જમવા આવે એટલે જમી લીધા પછી જરાક ઓલું કાગળ કાઢીને કે સાહેબ આમે સહી કર્યો ને કામ પતી જાય મારું. સાહેબ વળી દે, જેમાં હોય થાળી, પણ એ સહી કરાવી હોય 15-20 લાખના કામમાં, એ થાળી કેટલામાં પડી સાહેબને? 15-20 લાખની થાળી પડે. પણ આ સંસારમાં મારે એટલું કહેવું છે, કીડા અને મકોડાને પણ જમાડે છે ભગવાન, કૂતરા બિલાડાને જમાડે છે ભગવાન, આ માણસનું પેટ ભરે છે ભગવાન.
दास मलुका यूं कहे सबको दाता राम। धीरज धर तू अरे अधीरा, ईश्वर पूरे अन्न जोने। માણસ આટલું દોડે છે ત્યારે પેટ ભરાય છે. તમે જંગલમાં ક્યારે પેલા અજગરને જોયો છે? એ અજગર કોઈ દી દોડે નહીં, કોઈ દી શિકાર પાછળ. એ જ્યાં પડ્યો હોય ત્યાં પડ્યો રહે, છતાં ભગવાનના મોઢામાં શિકાર આપે છે. કીડીને કણ હાથીને મણ, ચાર પગાને ચારો જોને. ધીરજ ધર તું અરે અધીરા, ઈશ્વર પૂરે અન્ન જોને. અરણ્યવનમાં અજગર રહે છે, ડગલું ન ભરે દોટ જોને. વિશ્વંભરનું બિરુદ વિચારો, ખાવાની શી ખોટ જોને. ધીરજ ધર તું અરે અધીરા, ઈશ્વર પૂરે અન્ન જોને. ઈશ્વર પૂરે અન્ન
કેટલી વ્યવસ્થા ઠાકોરજી કરીને બધું આ રાખે છે સંસારમાં. બાળક જન્મે તો જન્મતાની સાથે દાંત ન હોય એટલે કઈ ખાઈ ન શકે. કેટલું ભગવાને માની છાતીમાં હાડ અને માંસની વચ્ચે બાળકને જીવાડવા માટે ભગવાને દૂધનું સર્જન કરી દીધું. જન્મ્યું તેને જીવાડવાને ઉપાય શોધ્યો શુદ્ધ જો. માના હાડ અને માંસની મધ્યમાંથી આવતું દૂધ અને તોય પાછું પવિત્ર અને શુદ્ધ છે. હાડ માંસના હૈયા વચ્ચે દેવે સર્જ્યા દૂધ જો. તો આ કથા આપણને શીખડાવે છે કે આ સંસારમાં કોઈ જો કોઈને જમાડતું હોય તો એ કેવળ ભગવાન સૌને જમાડે છે. આપણે કોઈને કશું આપતા નથી ક્યારે આ સંસારમાં, બધું ભગવાન આપી રહ્યા છે. તો ભગવાને કહ્યું કે માં બધા અમારી સામે બેઠા હતા તો અમારે ખવડાવવું તો પડે ને. તો માએ વચ્ચે પાછા ઓવાળના લીધા કહ્યું કે જુઓ ગોપીઓ, મારો છોકરો બધાનો કેવો વિચાર કરે છે. ગોપીઓએ બહુ ફરિયાદ કરી, અમારા છોકરાઓને જગાડે છે, અમારા વાછડાઓને છોડી નાખે છે. પણ માએ એક જ વાત છેલ્લી કરી કે સાબિતી લઈને આવજો, એના પહેલા હું માનીશ નહીં. આ કથા મને એવું લાગે છે સાબિતી લઈને આવો તો હું માનું. એ કદાચ આપણને એમ કહેવા માટે છે કે દુનિયામાં ગમે તેવી વાત થાય માની લેવી નહીં, સાબિતી વગર કોઈ દી માનવું નહીં. આ દુનિયામાં વાત તો ગમે તેટલી થશે, સાબિતી જોઈએ આ સંસારમાં. વિવેક, બાકી તો આપણી કહેવત છે મોઢા એટલી વાતો, જેટલા મોઢા એટલી વાતો. પણ સાબિતી લઈ આવો તો હું માનું. ગોપીઓ પાસે કઈ સાબિતી તો હતી નહીં. પછી ગોપીઓ આપવીતી પોતાની એક બીજી ગોપીને કહે કે બેન, મારા ઘરમાંથી લાડવા ચોરી ગયો, મારા ઘરમાંથી મેં માખણ ઉપર લટકાવ્યું હતું, નીચે સૂતી હતી તોય લઈ ગયો, ખબર જ ન રહી. ભગવાને એટલી એટલી લીલાઓ કરી છે. ભગવાનની માખણ ચોરીની કથાઓ સાંભળતા સાંભળતા આપણું હૈયું ભરાય આવે કે ઠાકોરજી આવી આવી લીલાઓ કરી છે. પણ ભગવાન સુખદેવજી મહારાજ કહે છે કે રાજા, ઘણી ગોપીઓને ખબર પણ હતી કે આજ મારા ઘરમાં કનૈયો આવવાનો છે. એટલે ગોપી જાણી જોઈ અને એક ઘરના ખૂણામાં સંતાઈ જાય અને કનૈયો આવીને જ્યારે માખણ ખાતો હોય તો એ માખણ ખાતા કૃષ્ણને જોઈ અને ગોપી હરખથી પોતાની આંખોમાંથી આંસુને રોકી ન શકતી કોઈ દિવસ. ભગવાનની આ માખણ ચોરીની લીલાઓમાં એકવાર ભગવાન રમતમાં રમતમાં ભગવાને માટી ખાધી અને એ માટી ખાવાના સમાચાર ભગવાનના ફરિયાદ રૂપે માં યશોદાને દાઉદાદાએ આપ્યા કે માં, કનૈયો માટી ખાય છે. ભગવાનને બોલાવ્યા અને પૂછ્યું, કનૈયા તે માટી ખાધી? ભગવાન વિચારે છે, જો હા પાડીશ તો માં મારશે, કરું શું? બેયની મધ્યમાં અંતે ભગવાને હિંમત ભેગી કરી અને કહી જ દીધું કે માં, મેં માટી નથી ખાધી. ના હમ ભક્ષિતવા નંબ સર્વે મિથ્યાભિશંસિનઃ. આ બધા ખોટું બોલે છે. અને આમ પણ ભગવાને માટી ખાધી તેનું કારણ એ છે કે ભગવાનને આ પૃથ્વી ઉપર આવવા માટે આમંત્રણ કોણે આપ્યું? અરુણ દાદા, પૃથ્વી આમંત્રણ આપ્યું હતું કે તમે આવો. અને આપણને કોઈ આમંત્રણ આપે કે તમે મારા ઘરે આવો, પછી એના ઘરે જઈએ તો પછી ત્યાં કંઈક ચા પાણી તો પીવું પડે ને, માન સન્માનનું કંઈક તો લેવું પડે. તો પૃથ્વી પાસે બીજું કંઈ હતું નહીં, એટલે ભગવાને પૃથ્વીને પોતાના રજને ભગવાને પોતાના મોઢામાં મૂકી. બીજી એક કથા એવી પણ મળી આવે છે કે ભગવાનના ભક્તો આ વ્રજની રજ મોઢામાં મૂકતા હતા. એટલે ભગવાનને થયું કે આ બધાય માટી ખાય છે, કે આમાં છે શું? એટલે ભગવાનને એવું થયું, લાવ હું જરા ચાખી લઉં. એટલે ભગવાને વ્રજની માટી ખાધી. પણ માએ ભગવાને કીધું મેં નથી ખાધી. માએ કીધું એક કામ કર, મારે કોઈની કઈ વાત સાંભળી નથી, મને તારું મોઢું બતાવી દે. ભગવાને મોઢું ખોલ્યું. જેવા માં જોવા ગયા તો બીજી વખત 14 બ્રહ્માંડના દર્શન કરાવ્યા. 14 બ્રહ્માંડના દર્શન કરાવી અને માને મોહ પમાડ્યો. માં મોહ પામી ગયા અને બીજી વખત માને થયું કે અમારો દીકરો નથી, આ તો ભગવાનનો અવતાર છે. પુત્ર માનવાનું બંધ કરીને 2 હાથ જોડ્યા. ભગવાનને થયું આ તો ખોટું થઈ ગયું. હવે
માં મને જો ભગવાન માની બેસે તો મારી લીલા નહીં થાય. એટલે પરમાત્માએ ફરી પાછી માં ઉપર એક માયાની ચાદર ઉઢાડી. માને બધો જ જે કઈ ભ્રમ હતો બધું ભૂલાઈ દો. સદ્યો નષ્ટ શ્રુતિર ગોપી સારો પ્યારો માત્મજમ. સ્નેહ કલિલ હૃદયાસીર યથા પુરા. અને એ સમયે માએ ભગવાનની માયાના લઈને માં બધું ભૂલી ગયા અને ફરી પાછો પુત્ર ભાવ થયો. પણ આ સંસારમાં મેં કહ્યું એમ ભગવાનની માયા પ્રબળ છે. માયાના 3 પ્રકારો છે. એક સ્વજન મોહિની માયા, એક વિમુખજન મોહિની માયા અને એક સ્વમોહિની માયા. ભગવાનના જેટલા ભક્તો છે એ ભગવાનના સ્વજન છે. જેટલા લોકો ખાલી પોતાના સંપત્તિ વાહે પડ્યા છે અને ભગવાનની સામું જોતાય નથી, એ વિમુખજન મોહિની માયા છે. અને સ્વમોહિની માયા કહેતા સ્વ કહેતા પરમાત્મા પોતે જેમાં મોહ પામ્યા એ વૃષભાનુ દુલારી રાધાજી છે. પરમાત્મા રાધાજીમાં મોહ પામ્યા છે. અને સૌથી મોટું આશ્ચર્ય એ છે કે આખી દુનિયા કૃષ્ણ કહે એમ કરે અને કૃષ્ણ ઓલી રાધા કેમ કરે. રાધે તું બડી ભાગિની तूने कौन तपस्या कीन. तीन लोक तारन तरन सो तुम्हारे आधीन. तीन लोक तारन तरन सो तुम्हारे એ રાધા તેવી રીતે શું તપસ્યા કરી છે કે 3 લોકનો અધિપતિ તારે આધીન થઈને રહે છે? શું કર્યું તમે આવું? અને વાત એ સાચી છે. ભગવાન પેલી રાધા કેમ કર્યા કરે? અતિ પ્રિય કોઈ હોય તો રાધાજી છે ભગવાનને. અને એટલે ભગવાન વળી માએ પૂછ્યું કે બાબા તો હવે હારે હારે ઈ જોઈ દો, મારા દીકરાના લગ્ન થશે તો વહુ કેવી આવશે? અમારે હાહુ વહુને બેને ભળશે કે નહીં? સૌથી મોટી ઉપાધિ છે અત્યારે. અને સાસુને અને વહુને બેને ભળે એટલે દીકરાનું દાંપત્ય જીવન બરાબર નિર્વિઘ્ને પૂરું થાય. આ બેને ભળવું જોઈએ. ઉપાધિ તો ઈ છે આ બેની વચ્ચે વધારે પડતો દુઃખી થવાનો કોઈનો સમય આવતો હોય તો એ પુરુષનો આવે છે. જ્યારે સાસુ ને વહુનો ઝઘડો થાય ને ત્યારે સૌથી વધારે માઠી દશા કોઈની હોય તો એ દીકરાની હોય છે. કારણ ન પત્નીને કંઈ કહી શકે ન માને કહી શકે. આ બેની વચ્ચે પીસાવાનું આને આવે છે. પણ સાસુ માને જ્યાં સુધી સાસુપણું દેખાડે નહીં ત્યાં સુધી મજા ન આવે. એ એના છોકરાની વહુને ખીજાય નહીં ત્યાં સુધી એને ગમે જ નહીં. તો કે જો કે તોય હવે સાસુ ઘણા બધા, જો કે સુરતમાં તો બહુ સારું છે, વઢકણી હાહુ છે જ નહીં. નહીં તો પેલા યુવાન દીકરી થતી ને ત્યારે બધા જ લોકો એમ કહેતા કે છોડી અમે તારા હાટુ પ્રાર્થના કરશું તને હાહુ હારી મળે. આવી પ્રાર્થના કરતા હતા. સમય પરિવર્તિત થઈ ગયો. પેલા હાહુ હારી મળે એના હાટુ પ્રાર્થના કરતા હતા, હવે હાહુ પ્રાર્થના કરે છે. બાબા જરા જોઈ દો ને મારા દીકરાના લગ્ન થશે કે નહીં. બાબાએ જોયું, આંગળીઓના વેઢા ગણ્યા બધા, એક હાથના પૂરા થયા, બીજા હાથના ગણ્યા, એ પૂરા થયા. બાબાની આંખો ચક્કર વક્કર થવા લાગી. આ મારા હિસાબમાં કોઈથી ગણતરીમાં ભૂલ ન થાય ને આજે કેમ આવું થાય છે? પણ અંતે બધા જ હિસાબો કરતા કરતા એક આંકડો આવ્યો 16,108. બાબાએ કહ્યું કે માં તમારા દીકરાના લગ્ન છે પણ એક નથી, તો 16,108 લગ્ન છે. માની આંખો ફાટી ગઈ. પણ ગર્ગાચાર્ય ઋષિ કહ્યું કે માં ચિંતા ન કરો, આ તમારો છોકરો બધાને નિભાવશે, બધાને નિભાવી લેશે.
તો નામકરણ સંસ્કારની લીલા થઈ. પરમાત્મા જરા મોટા થયા, ગોઠણિયા ભર ચાલતા થયા એટલે માની ચિંતા વધી. કાલે ન વ્રજતાલ્પેન ગોકુલે રામ કેશવો ભાનુભ્યામ સહ પાણિભ્યામ લિંગમાણો વિજરતુ. ભગવાન મોટા થયા, ગોઠણિયા પર ચાલતા ચાલતા હવે નંદ બાબાની દિવાલો પકડીને ચાલે છે. આંગણામાં રમતા રમતા હવે શેરીઓમાં રમવા માટે ગયા, મોટા થયા. ભગવાનના બહુ બધા મિત્રો હતા. ભગવાન બધાને પોતાની ઓળખાણ પૂછે છે, તારું નામ શું, તારું નામ શું, તારું નામ શું. બધાએ પોતાની ઓળખાણ આપે. કનૈયા મારું નામ શ્રીદામો છે, લાલા મારું નામ મધુમંગલ છે, મારું નામ મનસુખો છે. મનસુખાનું નામ આવ્યું તો ભગવાન ખડખડાટ હસી પડ્યા. એટલે મનસુખાએ પૂછ્યું કે તું મારા નામ ઉપર કેમ હસે છે? ભગવાન કહે તારું શરીર જોઈને એમ લાગે છે આમાં મનનું સુખે નથી ને તનનું સુખે નથી. ઘણાના ખાલી નામ જ હોય, ગુણ ન હોય પાછા. ઘણાનું નામ અશોક હોય, પણ તમે જઈ જુઓ ત્યારે શોકમાં જ હોય, તમારે ગમે ત્યારે જુઓ. એટલે સુદામદેવ બ્રાહ્મણે કૃષ્ણ ભગવાનને કીધું તારા ભાભીનું નામ સુશીલા છે અને નામ પ્રમાણે ગુણો પણ છે એના. જેવું નામ હોય એ ગુણો હોવા જોઈએ. તો ભગવાને કીધું કે તું આટલો બધો દુબળો છે, તારી મા તને જમવા નથી આપતી? આપે છે ને? તો પછી આટલો દુબળો કેમ છો? થોડું ઘી ખા, દહીં ખા, માખણ ખા, દૂધ પી.